સુરતમાં 20 વિસ્તારમાં આવેલા નંદનવન એપાર્ટમેન્ટમાં 10મા માળેથી ગરોડિયા પરિવારનો ધોરણ 12માં અભ્યાસ કરતો દીકરો નીચે પટકાયો હતો. પરિવાર ગઈકાલે જ નાસિકથી સુરત આવ્યો હતો. દીકરો નીચે પટકાયા બાદ વોચમેને તેના માતા પિતાને ઘટનાની જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારે ભારે હૈયે દીકરાની આંખોનું દાન કરી માનવતા મહેકાવી છે. દીકરાના મોતથી પરિવાર શોકમાં સરી ગયો છે. લોહીના ખાબોચિયામાં પડેલા દીકરાને જોઈ પિતાને આઘાત લાગ્યો હતો અને તરત જ ખુશાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ખુશાલના મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી જો કોઈ ચર્ચાતો મુખ્ય મુદ્દો હોય તો તે છે નશાયુક્ત આયુર્વેદિક સિરપ. ખેડા સિરપ કાંડમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. પણ શું તમને ખબર છે, ખેડા સિરપ કાંડના મૂળ રાજકોટ અને છેક મહારાષ્ટ્રના નંદુરબાર સુધી છે. આ નશાયુક્ત સિરપ મહારાષ્ટ્રના નંદુરબારમાં બને છે અને અહીંથી વેચાણ અર્થે આવે છે. ગત 3 જુલાઈએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ અને આસપાસના જિલ્લામાંથી 5 ટ્રકમાં 73,275 સિરપની બોટલ કબજે કરી હતી અને આ કેસની ઊંડાણમાં તપાસ કરી મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી આખી ફેક્ટરી શોધીને સીલ કરી હતી. ખેડા સિરપ કાંડના પરિણામ જોતા એ ચિંતા ચોક્કસ થઈ રહી છે. જો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 73,275 સિરપની બોટલ કબજે ના કરી હોત અને તેનું વેચાણ થઈ ગયું હોત તો શું થાત? અને લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે જો તે સમયે જ મુખ્ય આરોપી નીતિન અને ભાવેશને ઝડપી લેવાયા હોત તો હાલમાં સિરપ કાંડના મૃત્યુ પામેલા 7 લોકો જીવિત હોત. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા પછીના 3 સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રથમ ફૂટેજમાં બદમાશો હત્યા કરતા જોવા મળે છે. બીજામાં ઘરની બહાર ફાયરિંગ થઈ રહ્યું છે, જેમાં ગોગામેડીના ગાર્ડ દ્વારા ક્રોસ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રીજા ફૂટેજમાં બંને ગુનેગારો હત્યા બાદ રસ્તા પર ભાગતા જોવા મળે છે. પહેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે હોલમાં ગોગામેડી સાથે 3 લોકો બેઠા હતા અને એક વ્યક્તિ હોલમાં જ ઊભી હતી. હોલમાં 7 મિનિટ બેસીને વાત કર્યા બાદ એક બદમાશ સોફા પરથી ઊભો થયો અને ગોગામેડીને તેના માથામાં ગોળી મારી દીધી. ગોગામેડી પાસે નવીનસિંહ શક્તિવત પણ સોફા પર બેઠો હતો, જેઓ ગોળીબાર કરનારા 2 બદમાશને લઈને આવ્યા હતા. જૂનાગઢમાં પરિક્રમા દરમિયાન દીપડાએ કિશોરી પર હુમલો કર્યા બાદ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. પરિક્રમાની ઘટના બાદ જૂનાગઢ શહેરમાં 3 વાર દીપડો દેખાઈ ચૂક્યો છે અને એકવાર બાળક પર હુમલો કરી ચૂક્યો છે. શહેરી વિસ્તાર સુધી દીપડો આવી ચડતા લોકોમાં દહેશત ફેલાઈ છે. હવે મોતીબાગ પાસે આવેલી BAPS સંસ્થાની હોસ્ટેલ નજીક દીપડાએ દેખા દેતા અહીં રહેતા 700 જેટલા વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં ડરનો માહોલ છે. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે. શિયાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો હતો, જેને પગલે રોગચાળો વધી રહ્યો છે. જેથી અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા દેવળિયા ગામમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયાબિટીસ, BP સહિતની બીમારીઓ માટે ડોક્ટરની ટીમો દ્વારા ફ્રી ચેકઅપ અને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. શાંતાબા હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. 100 જેટલા દર્દીઓને અહીં ચેકઅપ કરવામાં આવ્યું છે. અલગ અલગ બીમારીઓ હોવાના કારણે મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. વિનામૂલ્યે કેમ્પ રાખતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને ટ્રસ્ટીઓનો ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. વલસાડ જિલ્લાની વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આજે કેમિકલ ભરેલા ડ્રમ ફેરવતી સમયે કેમિકલ લીકેજ થતાં 3 મજૂરોને અસર થઈ હતી, જેમાં 2 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 1 મજૂરની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી CCTVની તપાસ ઉપરાંત કામદારોના નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. GPCB અને FSLની ટીમની મદદ મેળવી સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. કંપનીના CCTV ફૂટેજ અને કેમિકલ કંપનીના જરૂરી નોર્મ્સ મુજબ કંપની કામદારોને સેફ્ટી કીટ આપવામાં આવી હતી કે કેમ અને ન હતી આપી તો તે બાબતે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. ખેડા જિલ્લાના નડિયાદમાં આયુર્વેદિક સિરપના સેવનને કારણે અત્યાર સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત અન્યોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી 2 લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. વહેલી સવારે 4 વાગ્યે 72 વર્ષીય શાંકરભાઈ સોઢાનું 7 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. તેઓ છેલ્લા 1 સપ્તાહથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર હતા. 7 દિવસની સારવાર દરમિયાન તેમની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો આવ્યો ન હતો, જે બાદ આજે વહેલી સવારે તેઓ મોતને ભેટ્યા છે. જ્યારે બીજા 35 વર્ષના દર્દીની ફરિયાદ મુજબ પોતાને આંખમાં ઝાકપ હતી, જે બાદ સિવિલ હોસ્પિટલના ઓફથાલ્મોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સ દ્વારા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ડિસેમ્બરે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાયા બાદ ઉત્તર તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાત તેલંગાણા પહોંચતાની સાથે જ નબળું પડી ગયું. તોફાન 5 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે નેલ્લોર મછલીપટ્ટનમ વચ્ચે બાપતલામાં લેન્ડફોલ થયું હતું. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ થયો હતો. વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થઈ હતી. આંધ્રપ્રદેશના સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર મિચોંગને કારણે 194 ગામડાઓ અને 2 શહેરોના લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. 25 ગામોમાં પૂર આવ્યું હતું. તમિલનાડુના મુખ્ય સચિવે કહ્યું કે વાવાઝોડાના કારણે રાજ્યમાં 2 દિવસમાં 3 મહિના જેટલો વરસાદ થયો છે. ગઢડા શહેરમાં આવેલ ઘેલો નદીની વચ્ચે વર્ષો જૂનો બેઠો પુલ આવેલો છે, જે ખૂબ જ ખખડધજ અને બિસ્માર હાલતમાં છે. બોટાદ જિલ્લાનું ગઢડા શહેર, જે ગઢડા સ્વામી તરીકે ઓળખાય છે, અને અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિર આવેલા છે. જ્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય, ત્યાં અહીં ઘેલો નદી આવેલી છે અને એ નદી વચ્ચે એક બેઠો પુલ આવેલો છે, જે બેઠા પુલની હાલત ખખડધજ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ પુલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડાઓ પડ્યા છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ત્યારે આ પુલનું સમારકામ કરવામાં આવે અથવા તો નવો પુલ બનાવવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોમગાર્ડ યુનિટ સ્થાપના દિવસની ઉજવણીએ હિંમતનગરમાં આજે જિલ્લા કચેરીથી હોમગાર્ડ જવાનોની રેલી યોજાઈ હતી. આ રેલીનું ઇન્ચાર્જ કમાન્ડે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, તો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને માનસિક દિવ્યાંગોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ અંગેની વિગત અનુસાર હોમગાર્ડ યુનિટના સ્થાપના દિવસની ઉજવણીએ બુધવારે હિંમતનગરના સબજેલ સામે આવેલી જિલ્લા કચેરી ખાતે હિંમતનગર હોમગાર્ડ યુનિટની રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીનું લીલી ઝંડી આપીને ઇન્ચાર્જ કમાન્ડન્ટ પાયલટ સોમેશ્વરે પ્રસ્થાન કરાવ્યું હતું. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી 13 નવેમ્બરના રોજ અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હતો. પરિવારના સભ્યોએ વાપી સહિત અલગ અલગ વિસ્તારમાં સગીરાની શોધ કરી હતી. જોકે સગીરા ક્યાંય મળી ન આવતા અંતે ડુંગરા પોલીસ મથકે સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસની ટીમે ઘટનાની સ્થળની આજુબાજુની ખાનગી અને સરકારી સીસીટીવી ફૂટેજની મદદથી સગીરાના અપહરણનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટા કબ્રસ્તાન એવા ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાન છેલ્લા અનેક સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. લઘુમતી સમાજ માટે ચારતોડા કબ્રસ્તાન પૂર્વ વિસ્તારનું સૌથી મોટું કબ્રસ્તાન છે, જેમાં તેમના મૃત્યુ પામેલા સ્વજનોને દફનાવવામાં આવે છે. જોકે ત્યાં દારૂ, ડ્રગ્સ, ગાંજો અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે, જેને લઈ સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિકો દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ચારતોડા કબ્રસ્તાનની સાફ સફાઈ કરી અને તેને સારું બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો અને નશેડીઓ ત્યાં આડો જમાવી દીધો છે, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે પોલીસ દ્વારા ત્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.